વ્યારા સિવિલ હોસ્પિટલને સરકારી જ રહેવા દોના નારા ફરી ગુંજતા જોવા મળી રહ્યા છે। તાપી જિલ્લાની એકમાત્ર વ્યારા સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ ન થાય તે માટે અનેક આવેદનપત્ર આપવામાં આવેલ છે, તેમજ અનેક રજૂઆતો અને વિરોધ કરવામાં આવેલ છે। તેમ છતાં સરકાર દ્વારા કે વહીવટી તંત્ર દ્વારા આ અંગે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી કે પછી લેખિતમાં કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ તંત્ર દ્વારા આપવામાં આવેલ નથી। ત્યારે વ્યારા હોસ્પિટલનો મામલો ફરી ગરમાતો જોવા મળી રહ્યો છે, કારણ કે આદિવાસી સમાજના આગેવાનો વ્યારા જનરલ હોસ્પિટલની બહાર અનિશ્ચિત મુદ્દતના ધરણા પ્રદર્શન પર બેઠા છે અને જ્યાં સુધી આ પ્રશ્નનું નિરાકરણ ન થાય ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। ત્યારે આદિવાસી સમાજના આગેવાનો સવારથી ધરણા પ્રદર્શન પર બેસી ગયા છે, જો કે હજુ સુધી કોઈપણ જવાબદાર અધિકારી સ્થળ પર તેમને સમજાવવા માટે કે પ્રશ્નનું નિરાકરણ કરવા માટે આવ્યા નથી। તેવામાં આ ધરણા પ્રદર્શન કેટલા સમય કે કેટલા દિવસો સુધી ચાલશે અને આ પ્રશ્નોનું નિરાકરણ થશે કે નહીં તે પ્રશ્ન બની ગયો છે। ત્યારે આ ધરણા પ્રદર્શન પર બેસેલ આદિવાસી સમાજના આગેવાનોએ શું કહ્યું તે જોઈએ। જી, આજે આપણે આવી પહોંચ્યા છે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે। સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવા દો ના નારા સાથે મોટી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આગેવાન મિત્રો પણ જોડાયા છે। સીધા એમની સાથે વાતચીત કરીએ। જી સાહેબ। જી, મારું નામ પ્રજ્ઞેશ ગામિત છે, આદિવાસી સમાજ કાર્યકર્તા છું। ગત દિવસોમાં આપણે જોયું હશે 2023માં 13મી સપ્ટેમ્બરના રોજ આદિવાસી અધિકાર દિવસના રોજ બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા રોડ પર ઉતરી પડ્યા હતા અને ત્યારે સરકારને મેસેજ આપ્યો હતો કે આ સરકારી હોસ્પિટલ છે તે સરકારી જ રહેવા દો, અમને પ્રાઇવેટીકરણ જોઈતું નથી, અમે સરકારથી સહમત છે આ સરકાર હોસ્પિટલ ચલાવે તો સરકાર અમને બોલાવ્યા હતા અને વાતચીત કરી હતી અને અમને કીધું હતું કે અમે તમને લેખિતમાં બાહેંધરી આપી દઈશું। અમારી સાથે વાતચીત કરીને મૌખિક બાહેંધરી આપી હતી અમને કે સરકારી હોસ્પિટલ સરકારી રહેશે, પણ એ લોકો કશે ને કશે એ લોકોના વાયદા કે એ લોકો સરત ચૂક થયા છે અને અમને આજ સુધી લેખિતમાં આપ્યું નથી, અમારી સાથે વિશ્વાસઘાત જેવો કર્યો છે। અને ગત દિવસોમાં અમને જાણવા મળ્યું કે હવે ફાઇનલ સ્ટેજ પર આ સરકારી હોસ્પિટલના પ્રાઇવેટ ટોરેન્ટ લિમિટેડને આપી દેવાની ફાઇનલ તૈયારીમાં છે એમઓયુ કરવાના। એટલે પછી અમે બધા આગેવાનોએ અને લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે હવે એક જ ઓપ્શન છે, ધરણા કર્યા સિવાય બીજો કોઈ હવે છૂટકો રહેતો નથી। એટલે અમે આજથી જ્યાં સુધી અમને લેખિતમાં નહીં આપે ત્યાં સુધી સમય મર્યાદા વગરના ધરણા, અનિશ્ચિત સમયના ધરણા પર અમે બેસી ગયા છે। સરકાર અમને લેખિતમાં આપશે તો જ અહીંથી ઉભા થશું। મારું નામ દમયંતી ચૌધરી। 2023ના વર્ષમાં 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકારના દિવસે અને આ લડત માટે એના અઠવાડિયા અગાઉથી તાપી જિલ્લાના ગામે ગામથી શેખ ઉધમગઢી અને ઓટાથી પદયાત્રાઓ નીકળેલી અને એ પદયાત્રાઓ 13મી સપ્ટેમ્બરે અહીંયા તાપી ખાતે મહાસંમેલનમાં પરિવર્તિત થઈને આખા તાપી જિલ્લાના જન આંદોલન થકી અમારી માગણી હતી કે વ્યારાની જે જનરલ હોસ્પિટલ છે એ સરકારી જ રહેવા દો, એનું ખાનગીકરણ થવું જોઈએ નહીં। અને એ મહાસંમેલનના અંતે સરકારશ્રીના પ્રતિનિધિઓ એવા 172 અને 171 ની બેઠકના ધારાસભ્યો અને અહીંથી આગેવાનોની 17 જેટલા સભ્યોની ટીમ અમે ગાંધીનગર અમને બોલાવ્યા હતા, અમે મળવા ગયા હતા। આરોગ્ય મંત્રી સાથે અમારી ચર્ચા થઈ અને એમની સાથે ચર્ચા થયા પછી પાટીલ સાહેબ સાથે અમારી ચર્ચા થઈ। અમારી હાજરીમાં પાટીલ સાહેબે ભૂપેન્દ્ર પટેલ સાહેબને ફોન કરીને કીધું કે વ્યારાની હોસ્પિટલ છે એને આપણે ખાનગીકરણ કરવાનું નથી અને એને સરકારી રહેવા દેવાની છે અને અમને એવું કહેવામાં આવ્યું કે થોડા દિવસમાં અમે ચર્ચા કરીને તમને લેખિતમાં જાણ કરી દઈશું, પણ લાંબો સમય નીકળી જવા છતાં એ લેખિતમાં બાંહેધરી અમને મળી નથી। અને થોડા દિવસ પહેલા અમને ખબર પડી કે આ સરકારને ટોરેન્ટો કંપનીને આપવાની તૈયારી ફરી ચાલુ કરી છે। એટલે આટલા મોટા જન આંદોલનને પણ જો સરકાર નકારતી હોય અને જે લોકોએ આ સારવાર લેવાની છે એ લોકો વિરોધ કરવા છતાં બળજબરીપૂર્વક જો ખાનગીકરણ હોસ્પિટલને કરતી હોય તો તેનો અમારો વિરોધ છે અને આ હોસ્પિટલ છે એ સરકારી જ રહેવા દે એવું હવે લેખિતમાં બાંહેધરી અમને ના મળે ત્યાં સુધી અનિશ્ચિત કાળના ધરણા પ્રદર્શન અમે અહીંયા બેઠા છીએ અને આવનારા સમયમાં એ લડત અમારી ચાલુ રહેશે। જી, આપણી સાથે એક વડીલ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું। જી, આપની શું માંગ છે? મારું નામ અશોક ચૌધરી અને હું વેડજીથી આવું છું।
માંગ તો સ્પષ્ટ છે કે આ જે હોસ્પિટલ છે અને જે આવનાર જે મેડિકલ કોલેજ છે તે ખાનગી થવી જોઈએ નહીં. કારણ કે ગરીબ અને વંચિત સમૂહ જે છે એને ન તો શિક્ષણ લઈ શકે, અત્યારે પ્રાથમિક શાળાથી માંડીને બધું બંધ થઈ રહ્યું છે અને એનું ખાનગીકરણ થઈ રહ્યું છે. એટલું જ નહીં પણ બાળકોને સ્કોલરશીપ પણ હવે આપવામાં આવતી નથી. એટલે આવી પરિસ્થિતિમાં આ જે આખો આદિવાસી વિસ્તાર છે એ ભારતીય બંધારણમાં 5મી અનુસૂચિ ક્ષેત્રમાં આવે છે અને આ વિસ્તારના જે કંઈ વિકાસના કે જે કંઈ કાર્યો હોય જરૂરિયાતના તે આ સમાજને વિશ્વાસમાં લઈને કરવાના હોય છે એની જોગવાઈ પ્રમાણે. હવે આ મિત્રો સાથે સરકારની વાતચીતો ચાલતી હતી, પણ આપે સાંભળ્યું તેમ એ લોકોને મૌખિક બાંહેધરી આપવામાં આવેલી, પણ એ એમણે અત્યાર સુધી પાડી નથી. એટલે આ નવેસરથી કાર્યક્રમ શરૂ કર્યો છે. અમારી જે માગણી છે તે મુખ્ય આ 4 બિંદુ પર આધારિત છે. વ્યારાની જનરલ હોસ્પિટલ અને નવી મંજૂર થયેલ મેડિકલ કોલેજ સરકારી ધોરણે કાર્યરત રહે એવું અમે ઈચ્છીએ છીએ. સામાન્ય લોકોના હિતમાં શિક્ષણ, આરોગ્ય સેવા, સંવેદનશીલ લશ્કરી સાધનો, શસ્ત્રો, ઉપગ્રહ સહિત સંચાર સેવાઓ, માળખાકીય સુવિધાઓ વગેરેનું ખાનગીકરણ ન થવું જોઈએ. ઉપરાંત એસસી, એસટી, ઓબીસી સમાજના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ નિયમિત કરવામાં આવે, વિદ્યાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે. આદિવાસી વિસ્તારમાં લોકોએ વિસ્થાપિત થવું પડે તેવા વિવિધ પ્રોજેક્ટોને મંજૂરી ન આપવામાં આવે. સરકારી નોકરીઓની ભરતીઓમાં સનંદી સેવાઓમાં તાલીમ પામેલ આઈએએસ, આઈપીએસ, આઈએફએસ વગેરેના બદલે બિન તાલીમ પામેલ લોકોને સીધી ભરતીથી લેવામાં આવી રહ્યા છે. તેમજ તમામ સ્તરે ઠેકેદારી પ્રથા બંધ કરવામાં આવે. તો આ મુખ્ય જે બાબતો છે તે આ બાબતો છે. પણ અમારી પ્રાથમિકતા અત્યારે આ હોસ્પિટલ, એટલે સરકાર અમારી આ વાતો સ્વીકારે અને સરકાર જે છે તેને પણ આમાં એ છે. હકીકત સરકારની સહાય થઈ જાય એવું અમે ઈચ્છતા નથી. સરકાર પાસે કેટલીક વસ્તુઓ રહેવી જોઈએ, એને ખાનગીમાં નહીં આપવી જોઈએ. એ દેશ હિતમાં નથી, દેશની સંપ્રભુતા માટે બરાબર નથી એવું અમે માનીએ.